પાણીપુરીનો ધંધો કરું કે ઢોસાનો ધંધો કરું? શું વિચારો છો? અરે મેં એક મસ્ત પ્લાન બનાવ્યો છે. હું હવે મારે છે ને નોકરી નથી કરવી, ધંધો કરવો છે. પાણીપુરીનો ધંધો. હવે પાણીપુરી કોઈ દી ચા મૂકી છે? ચા બનાવતા આવડે છે તમને? તો પેલા મારો પ્લાન તો સાંભળે રાખો. હા બોલો હાલો. હવે પાણીપુરીનો ધંધો કરીએ ને તો આપણે ખાલી 4 થી 6 3 કલાક જોઈએ. 4 થી 5, 5 થી 6 અને 6 થી 7 3 કલાક જોઈએ, બરાબર? અને 3 કલાકમાં હે ને તો કેટલો નફો કમાય સમજી લે. એક ડીશ કેટલા પાણીપુરી ની આવે? 20 રૂપિયા, બરાબર? 20 રૂપિયા કેટલી? 6 પાણીપુરી આવે. એ 6 પાણીપુરી લગભગ મારા ખ્યાલથી 3 રૂપિયા બની જાય. તો કેવડો મોટો નફો. 4 થી 7 ની ખબર પડે એની પેલા સવારમાં ચણા બાફવા, બટેટા બાફવા, ચટણી બનાવી, પાણીપુરી નું પાણી બનાવવું, ઈ બધો વિચાર નથી આવ્યો? ઈ મેં ના વિચાર્યો. પાણીપુરી ની પૂરી બનાવી, પાણીપુરી ની લારી બનાવી લઈ. ઈ વિચાર્યું નહીં, પણ આપણે બે જો કરીએ ને તો આ સેટિંગ આવી જાય. આપણે બે વિચારીએ તો, મહેનત કરીએ તો. મારે આ કઈ કરવું નથી. તમે તમારી જે નોકરી કરો છો ને એ બરાબર છે. આ તમારું ધંધા બંધા કરવાનું કઈ કામ નથી. તમે છાનું મોના નોકરી કરો. પાણીપુરી બનાવી ખબર કઈ પડે નહીં ને પાણીપુરી બનાવી. એવો ધંધો ના કઈ ખારો ધંધો વિચારો તો હું આગળ સપોર્ટ કરું તમને. હા તો મેં બીજો વિચાર્યો છે. ઢોસાનો ધંધો કરીએ તો? ઢોસાનો ધંધો સારો. એમાં આમ કઈ બીજું કઈ હોય નહીં કે આમ કરીને આમ આપણે ઓલું જરાક ઓલું લગાડી માથે જરાક ઓલું નારી ને આ ઢોસા બનાવી જરાક આમ બટેટા નાખીને આ ઢોસા બની જાય. ગોટો ફોટો વાળી થઈ જાય. ઢોસાનું ખીરું શેમાંથી બને એ ખબર છે પેલા? એનું આપણે ક્યાંય ગોતવાની જરૂર છે. એનું ટેકનિકલ શું જરૂર છે? આપણે ઢોસા બનાવવાથી મતલબ ને એ જેમાંથી બનતું એમાંથી આ તૈયાર લીધું ના બનાવ્યા. ખબર પડે કઈ ખબર પડે ધંધાની. તૈયાર ખીરું હાલે કોઈ દી તો તમને વધે શું પાછળ નફો? ઈ ખીરું ઘરે બનાવો તો કઈક પૈસા વધે. તૈયાર ખીરું લ્યો તો ઈ ની થાય બધી રામાયણ. એટલે હું કહું કે પાણીપુરી ધંધો છે ને એમાં કઈ નથી. એવો કઈ ધંધો ના લે. કઈ ખારો ધંધો વિચારો ખબર તો ખરી. એમાં કઈ નથી. આ ચણા નાખ્યા, બટેટા અત્યારે કોઈ નાખતા નથી. આ 2-3 ચણા નાખ્યા, આ ગોટો વાળીને દઈ દીધી પાણીપુરી ખાલી. એમ હાલતા હશે ગોટો વાળીને દઈ દીધી પાણી. બીજું હું ને અત્યારે એમ જ હાલે માર્કેટમાં. આપણે એમ આપશું બહુ નફો મળું છે. એવા કઈ ધંધા ના હોય. ધંધા કરવાય કે માણા જેવા વેતવાળા ધંધા વિચારાય. હા હજી એક છે. આ ઉનાળો હાલે ને ઘરમાં ગોલા બહુ હાલે. ગોલા બનાવ્યા હોય ને મસ્ત ઘી ને નવી ફ્લેવરો નાખીને મસ્ત હાલે ગોલા. ગોલા બના ગોલા ચાસણી, ગોલા કલર ને બધું કેમ બને ખબર પડે? ગોલા મશીન નાખતા આવડે? ઓલું બનાવું ને પેલા કઈ આવડતું છે નહીં. ઓલું બનાવું ને એટલે તો મેં કીધું પાણીપુરી નો બેસ છે. એમાં કઈ છે નહીં. મેલો ગંધા રાતે પાણીપુરી દઈ ઈ તો હવે હાથમાં છે ને. ઓલા અત્યારે મોજા પહેર લેવાના હોય. ઘેરે ભલે ઓલું આમ લોદે જેમ મગજ નાખતા હોય, ગમે એમાં ઘસતા હોય, બટેટા જેવા હાથ એવા નાખતા હોય. ત્યાં મોજા પહેર લેવાની, વાળમાં ઓલી કેપ પહેર લેવાની, વેરગા હોય ને બધાને એમ લાગે આ તો હાઈજેનિક પાણીપુરી બનાવો. બધાને એવું લાગે. કસ્ટમર આમ તૂટી પડે. સમીરભાઈ પાણીપુરી આ નામ થઈ જાય. નામ થઈ જાય. મસ્ત ધંધો છે. આવડતું કાઈ નથી ને હવે હાઈજેનિક પાણીપુરી ની વાતો કરે. હવે કઈક માણા જેવો ઢંગનો ધંધો કરાય તો કોક સપોર્ટ કરે. બાકી કોઈ સપોર્ટ ના કરે. એના કરતા નોકરીએ જાઓ છો ને સારું છે. છાનું મુના ઈ રાખો. શું કઈ સપોર્ટ કરવાની છો નહીં. હવે બીજું શું કરવું? કઈક મેળવાળા વિચારો કોઈ કઈક ધંધા ના તો કોક સપોર્ટ કરે. નવરા બેઠા નખો દ્વારો એવું છે. નવરા હો એટલે મગજ ના હાલવાની જગ્યાએ હાલે છે તમારું. એના કરતા કામ ધંધા કરવા વર્ગી જાવ એટલે તમારું મગજ છે ને ખોટી જગ્યાએ હાલતો બંધ થઈ જાય.